નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 15 માર્ચ 1950ના રોજ આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન છે, આયોજન પંચને નીતિ પંચ ક્યારથી નામ અપાયું? 1 જાન્યુઆરી 2015થી. ત્રીજો પ્રશ્ન છે, નીતિ પંચ એ કેવી સંસ્થા છે? તો નીતિ પંચ એ ગેરબંધારણીય સંસ્થા છે. ચોથો પ્રશ્ન છે, નીતિનું પૂરું નામ જણાવો. તો નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પાંચમો પ્રશ્ન છે, નીતિ પંચનું હેડક્વાર્ટર કયા સ્થળે આવેલું છે? નવી દિલ્હીમાં. છઠ્ઠો પ્રશ્ન છે, નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો નીતિ પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. સાતમો પ્રશ્ન છે, નીતિ પંચના ઉપાધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો ઉપાધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન કરે છે. આઠમો પ્રશ્ન છે, નીતિ પંચના કેન્દ્રીય કેબિનેટના કેટલા મંત્રીઓ હોદ્દાની રૂએ સભ્ય બને છે? 4. નવમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ? તો રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ઈસવીસન 1952માં થઈ. 10મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો હોદ્દાની રૂએ વડાપ્રધાન રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ હોય છે. 11મો પ્રશ્ન છે, કાયદા પંચ એટલે કે વિધિ આયોગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1955માં. 12મો પ્રશ્ન છે, સૌ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? MC શીતલવાડ. 13મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ કેવી સંસ્થા છે? વૈધાનિક. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના કયા વર્ષમાં થઈ? ઈસવીસન 1993માં. 15મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું મુખ્ય મથક ક્યાં છે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. 16મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ હોય છે? સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. 17મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ અધિકારના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે? 5 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર સુધી. 18મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવાય છે? 10 ડિસેમ્બરે. 19મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ન્યાયમૂર્તિ રંગનાથ મિશ્રા. 20મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગ એ ખાલી જગ્યા સંસ્થા છે? વૈધાનિક. 21મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1992માં. 22મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? કેન્દ્ર સરકાર. 23મો પ્રશ્ન છે, બાળકોના જાતીય શોષણથી રક્ષણ માટે પોક્સો ઈ-બોક્સની રચના વર્ષ 2016માં કરવામાં આવી, તેનું પૂરું નામ જણાવો.
તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ. 24મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જયંતિ પટનાયક. 25મો પ્રશ્ન છે, CBIનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. 26મો પ્રશ્ન છે, CBIની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1963માં. 27મો પ્રશ્ન છે, CBIની સ્થાપના કયા આયોગની ભલામણથી થઈ? સંથાનમ આયોગ. 28મો પ્રશ્ન છે, CBIનું આદર્શ વાક્ય. મહેનત, નિષ્પક્ષતા અને અખંડતા. 29મો પ્રશ્ન છે, NIAનું પૂરું નામ જણાવો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, એટલે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી. 30મો પ્રશ્ન છે, NIAની સ્થાપના ક્યારે થઈ? 16 ડિસેમ્બર 2008માં.